સોમનાથ જિલ્લાના રૂડાભાઈ રબારીએ સાપ અને વીંછીના ઝેર વિશે ચર્ચા કરી. સાંભળો કોલ રેકોર્ડિંગ. હાલો. હેલો. હા હા મનસુખ બાપા, હા બાપા, તમે કહેતા હોય તો એક વાત કરું. કોણ બોલો? રૂડો રબારી. હા બોલો ભાઈ. આપણે આ વીસી કહી દો ને, વીસી હા તો આપણે એક જણાને ફોન કરીને તો એ આમ જીવ હોય, ભગવાનના જીવ હોય એટલે વીસી તમને ફોન ઉપર ઉતારી દે, બરાબર? હવે શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા હોય, ખાલી એટલું પૂછવાનું. એ અંધશ્રદ્ધા હોય. તો લાઈવ તમે આમ જો, દાખલા તરીકે મને જ કહ્યું હે, વાત આમ કરજો, બરાબર? હા તો એ તમને ફોન આપણે એને કરીએ ને હા તો જે એના મંત્ર કે વીસી ઉતરી જાય એ પાકું હોય. હું એમ કેમ આપણે તમારી અરે સાહેબ, ઈ તમને એક ગ્રંથિ વિશ્વાસ દીધો એટલે ઈ વીસી ઝેરી ન હોય. વીસી ના પ્રકાર આવે, એમાં ઝેરના પ્રકાર આવે. પણ મારા સાહેબ મારી વાત સાંભળો, ખેતરનો વીસી આ મૂક્યા એ સાહેબ વીસી ના પ્રકાર આવે, એના ઝેરના પ્રકાર આવે. ઝેરમાં કેટલા ટકા પોઈઝન આવે, આ કપામાં છાંટવાની દવા બધીમાં ફેરફાર આવે. ઓલી એન્ડોસેલ પી ગયો હોય કાંઈ ન થાય. ઈ વાત હતી. મોનોકોટો પી ગયો હોય ને તો બાપાનો બાપો આવે તોય બસ અને મરી જાય. ના ના, ઈમાં ને આપણે તો વીસી ની વાત છે. વીસીમાં પ્રકાર હોય, હવે વીસીમાં પ્રકાર હોય, જનાવરમાં પ્રકાર હોય. જો નાગ કઈડ્યો હોય ને તો એનો બાપ આવે તો જીવન નહીં, પણ ડેંડું કઈડ્યું હોય ને તો ઈ મરે નહીં. બરાબર. ડેંડું 7 ફૂટનું હોય પણ એમાં ઝેર ન હોય એટલું બધું. બરાબર. સાંભળી લ્યો, પૈડકું કઈડે ને એટલે તમને ગરમારું થાય ત્યારે માથું ચડે પણ મરી ન જાવ. હા, ઈમાં તમારી વાત સાચી છે. એટલે વીસીના પ્રકાર હોય. જો વિષણ કઈડી હોય અને ઝેરી હોય ને તો શેઠાની હેઠોય નો ઉતરવા દે, એમાં મંત્ર બોલવાનો વારો કઈ આવે? તમારી ગમે તમે 2-3 વાળી માણસ ઉપર ટ્રાય કરી. ઈ તમે સમજતા નથી સાહેબ, ઈ બધા ધૂળિયા વીસી હોય. ક્યાં હોય? અરે ભગવાન, કારો તો વીસી મારા વીરા. આ પણ કારો, ઈ ધૂળિયા વીસી કહેવાય. અત્યારે માંડવીની સીઝનમાં પાથરા નીચે વીસી બધે નીકળે. હા હા, એમ. ઈ ધૂળિયા વીસી કહેવાય. કેવા કહેવાય? અને ઈ વીસી છે ને, ઈ ધૂળિયા વીસી કહીને પણ એમાં એટલું બધું ઝેર ન હોય. અને ઈ કેટલા કલાક રહે? 24 કલાક. હા હા, એમ. પછી મેરી ઝેર ઉતરી જાય. એટલે તમે નથી એમને આપણે એને ફોન કરીને આપણે દુખતું. મારી વાત સાંભળજો મનસુખ બાપા, લાઈવ વાત છે, મેં બધું કરેલું. મારી વાત સાંભળજો. હાલો, હું તમને શું કહું મનસુખ બાપા, મારી વાત સાંભળો. આપને વીસી ગઈડો હોય એટલે ગઈડો એટલે એ ભાઈને હું ફોન કરું, ભાઈ મને વીસી ગઈડો કે તો ત્યાં જ બેસી જાય. આપણે 15-20 મિનિટમાં શેર પાડી દે, અડધી કલાકમાં એમ. એટલે મારા ભાઈ, હું કહું છું કાંઈ ન કરો તોય ફેર પડી ગયે. અરે મનસુખ બાપા, હું ન માનું. તમે ઈ અંધશ્રદ્ધામાં છો. તમે એવું કયો લાઈન દોરી આવે, એવું કયું નેટ પકડાય ભગવાનનું, તમે ત્યાં બેસી જાવ ને તરત જ ઉતરી જાય. તમારી વાત સાચી છે કે તમને એવા બરાબર છે, તમારી વાત મુદ્દા જેવી થઈ, પણ એમને આ લાઈવ એમ પાકો ઉતરી જાય 15-20 મિનિટમાં. તમારા આત્માની અંદર એવો વિશ્વાસ ઉભો કરી દીધો એટલે કે હમણાં મારો ભગવાન મને ઉતાર દે, એટલે તમને કલાકવાર બેઠા રહ્યો એટલે તમને ઈ વીસી નું ઝેર છે ને ઈ મરી જાય. કેમ કે ઈ ધોડિયા વીસી નું ઝેર છે, એટલું બધું નો રહીએ એમ કહું. ઈ સળ ઉતર્યો હોય, ઘડીક થાય તો ચડે, ઘડીક ઉતરે. ના ના, તમારી વાત આ એ મુદ્દા જેવી છે કે વિશ્વાસથી બરાબર વિશ્વજી તમારું હડક ફડક જે મગજ હોય ને ઈ તરત જ કે મને ફલાણા ભાઈને ફોન કર્યો હમણાં ઉતરી જ જાય. ઈ જે વિશ્વાસ બંધાણો એટલે તમારા આત્માની તાકાત વધી ગઈ, એટલે ઓનું ઝેર ઓછું થઈ ગયું. ના ના, એમાં તમે ફરોઠિયું મારીને બેસી જાવ ને એકડે વીસી ઉતારી દે, એક આ બદરા કામ આવશે. ફોન ઉપર છે. હા, હું કહું મનસુખ બાપા, બોલો. એ ફોન ઉપર ઉતારી દે, અહીંયા જવાનું નહીં. અરે યાર, તોય કહે લાવો હું ઉતાર દઉં. હા, હું ઉતાર દઉં, મને ફોન કરો. હાલો, આજે વીસી કરી લે એટલે તમને ફોન કરી, નંબર સેવ કરી લે. બીજું હું કરી લ્યો, તમે મને ફોન કરજો કે મને વીસી કહી દો એટલે હમણાં એને દવાખાના સિવાય કોઈ દી મારો બાપ આવો તો ઉતરે નહીં. અરે મારા વિના 10 વર્ષનો છોકરો હું દવાખાને નતો લઈ ગયો. ધૂળિયા વીસી એલા કઉ છું, તમે તોય વાત સમજો. હું 10 વર્ષનો છોકરો, હું તમને કઉ છું કે ધૂળિયા વીસી હોય, ઝેરના પ્રકાર હોય, માણસના પ્રકાર હોય, એના ઝેરના પ્રકાર આવે. ના ના હોય, એમાં આપને એમાં ખબર નથી. તમને એમ કહી દે કે ભાઈ આમાં શક્યતા નથી, તમે જો તો સારવાર કરી, ત્યાં મંત્ર બોલવા ભાઈ એનો બાપ એ મરી જાય.
હા એમાંય તમે હાચા છો મને ઉભા રહ્યો એવા મંત્ર બોલે જો એના વિશે ઉતારી દેતો હોય તો ઈવડો ઈ મરે ખરો? ઈ વાત હાચી. એ મરી ગયા એલા ભગવાન જેવા ભગવાન મરી ગયા. તમે વાતો શું કરો આવી અંધશ્રદ્ધાની વાતો ભલામણ. આમ જો મારી વાત સાંભળો તો ઈ તો પાકું છે કે દુનિયાની એમ કે છે કે વિશ્વથી વાણ હાલે. એલા ઈ વિશ્વ એટલે તમને ગલકું ખાયલું ઈ જ વિશ્વ. એવું છે. તમને જે મૂળા બટકાવ્યા ને ઈ વિશ્વ. બાકી દવા ટેકનોલોજી એની સિવાય અત્યારે તમને ખબર ન પડે કેટલી પ્રકારનું ઝેર છે એ લેબોરેટરી કરો તો ખબર પડે. ના એમાં તમે હાચા છો. એને કોમ્પ્યુટરમાં કેવું પડે કે આને કયો વિષય. હવે મારી વાત સાંભળો, અમુક જનાવર કઈડ્યું હા પછી તો ભાગી જાય. તો હું તમે પકડીને ગોતવા જાવ કયું જનાવર હતું કેટલા પ્રકારનું ઝેર હતું એ તમે કેમ ગોતી શકો? નો તમે તરત જ સુખવાલા સાહેબ ની હોસ્પિટલમાં લેવો એટલે તરત લેબોરેટરી કરી દઈને કહી દે ભાઈ આને છે ને આને સર્પદંશ જ કર્યો છે, આને પૈડકું ડેંડું નથી કર્યું. હા ઈ વાત તમારી હાચી. અત્યારે એવા મશીનમાં તમે હાથમાં પડ્યા છો વીસી કઈડ્યું ને ઓલ્યું કઈડ્યું તો પછી આ ઉભા રહ્યો. જો કદાચ મંત્ર બોલે સારું થતું હોય કાળ સોકડિયામાં તમે હાકર ખાવ તો હું કડવી લાગે? નો લાગે ને. અમૃત સોકડિયામાં કદાચ મોનોકોટો પી ગયા હો તો કોઈ ડોક્ટરે કીધું ભાઈ ઉપાધિ કરતા નહીં, સોકડિયું બહુ સારું છે, મોનોકોટો સડશે નહીં મરશે નહીં. ના સડક દવા છાંટી તો સડક દવાખાને જવું પડે. કોઈ એવું મંત્ર ન હોય. સાહેબ જો સોગડિયાન મુરેજ જોઈએ, જો કદાચ આ બસી જતો એનો ઘરનો થતો એને દુખાય છે એનું હોય. ના મુદ્દા જેવી વાત છે તમારી. સાહેબ આપણે બધા કોને દીધું? આપણી બકડ કોમનો ઓબીસી ની એસસી એસટી ના ગલકા ઘાલવામાં આવ્યા. વાણિયા કોઈ દી વીસી કરડે જ નહીં. ઈ વીસી કરડે એવો ધંધો જ ન કરે. કઈ દવાથી દવાખાને આવી જાય. આ ઈ વાત તમારી મુદ્દા જેવી. તમે ભૂવા ભરાડીને કોણ પકડે? આ દેવી શક્તિઓ વાળા. મારી માતા મને કરી દે, મારો હુરો પૂરો ગલકો કાઢી દે. એલા ઈ હુરા પૂરા કોક એકાદો સંસદમાં તો મોકલો, એકાદો ધારાસભ્યની ગ્રાન્ટમાં તો મોકલો, એકાદો ક્યાંક સરકારમાં તો રજૂઆત કરાવો. અહીંયા ઘરે કુટુંબને નાઈટને ગઈવા ના નાઈટને ભૂખ ભેગી કરી આમાંથી નવીરા રહીએ તો કઈક ક્રાંતિનું કામ કરે ને. ના મુદ્દા છે આ વાત તમે કરો ને બધી મુદ્દા જેવી વાત છે કે ભૂવા ભરાઈને ભેગા કરો, ધારાસભ્યમાં મોકલો, સાંસદમાં મોકલો. ના વાત મુદ્દા જેવી છે તમારી. આ મંત્ર બોલે તમારો વીસી ઉતારી દે, સંસદમાં કેમ સીગા નથી કરતા? એ મંત્ર ન્યા કેમ હાલતા નથી? ના મનસુખભાઈ એમાં તમે હાથા છો બરાબર છે. હાલો તમે આ ખાલી વીસી ઉતારી દો. વીસી એટલે ઈ એક મામૂલી વસ્તુ છે. અને વીસી નો આંકડો હોય ને, વીસી નો આંકડો સાંભળી લો. મનસુખ બાપા આમ જો મારી વાત સાંભળો મનસુખ બાપા, એમને આખી આપણે જોવું છે વીસી કરી લે એટલે તમને પેલા ફોન કરવો પછી ઓલા ભાઈ ને કરવું. અમે તો ભાઈ સાંભળી લ્યો એ અમે છે ને અમે દવાખાનાને જ માની, અમે સરકારી યંત્ર તંત્રને જ માની, અમે આ મંત્ર બંત્ર નો માની, અમે લેબોરેટરી જ કરાવી લઈએ. અમે જો હારામાં હારો તાવ આવ્યો હોય ને તો અમે તરત જ લેબોરેટરી કરાવી લઈએ. ભાઈ ટાઇફોઇડ છે, મેલેરિયા છે, કયો છે? ના ઈ બરાબર છે. હવે એક મચ્છર કરડે ને એક મચ્છર તો એમાંથી મેલેરિયા થઈ જાય છે. તો હવે મચ્છર તો નાનું હોય તો એની પાસે કઈ વીસી નથી ઉતારો, મેલેરિયા ઉતાર દે. એ ડોહો વીસી નું ઝેર જ રહે 24 કલાક. હું તમારો વિડીયો જોતો હતો ને મનસુખ બાપા, પછી અમુક મરી જાય ને ઈ વીસી ની વેદનાથી એટેક આવી જાય કે બ્લડ પ્રેશર વધી જાય એટલે માણસ મરી જાય. હા બરાબર. વીસી થી મરે નહીં એમાં તમે સાચા છો. વીસી થી મરે નહીં, પૈડકાથી મરે નહીં, ડેંડાથી મરે નહીં. બાકી સાપ દસ કરે ને તો મરી જાય. કેમ કે એનામાં એનો દાંત છે ને ઈ પોલો હોય. બરાબર. ઈ બટકું ભરે ને એટલે એના દાંતમાંથી ઝેરનું ટીપું આપણે ચામડી અંદર વી જાય. બરાબર. આંગળીએ બટકું ભર્યું ને આંગળી કાપી નાખો ને એટલે ઈ પાછું આપણે બચી જાય. બ્લડ ભેગું લોહી ભેગું ઝેર ભરવાની કોશિશ ન કરે તો આંગળી કાપી નાખી હોય. ક્યાંય જવાની જરૂર નથી. ઈ મનસુખમાં તો તમારી ગાંડા વેળાની વાત છે. તોય તમે મુદ્દો સમજ્યા નથી સાહેબ. બ્લડ ભેગું લોહી ભેગું ઝેર ભરે સાંભળી લો. હા તો અમારા ગામમાં મિસ્ત્રી કઈડું ને તો એને આંગળી ઉડાડ નાખી મચી ગયો. હજી હાલમાં અહીંયા જ છે. તમારા બ્લડ ભેગું સાંભળી લો. એ દાદા તમે એક તમાકુ ખાવ ને ઈ તમાકુનો નશો તમારા બ્લડ આરે ભળે છે એટલે તમારે તમાકુ વગર હાલતું નથી, ચા વગર હાલતું નથી. કેમ કે ઈ નશો છે, ઝેર છે. સાહેબમાં તમે સાચા છો. બરાબર છે. તમે વાતું કરો યાર. તમે એનું વિજ્ઞાન ટેકનોલોજી વિચાર કરી લો. તમે પોતે સમજી શકો છો. ના તમે આ વાત કીધી બરાબર છે કે તમારું વ્યસન થઈ જાય એટલે આપણે જોઈ લઈએ.
તમારે હાલે જ નહીં. હવે ખાલી 3 કાવડિયાની 5 રૂપિયાની તમાકુની પડીકી આવે છે, ઈ રોજ જો ખાતા શીખી જાઓ તો એનાથી તમારું જિંદગી નથી હાલતી, એને ખાવું જ પડે છે. ના ના ના, મુદ્દા જેવી વાત છે. હવે એક ચા પીઓ છો, જો તમારે 3 વાગ્યા બપોર પછી ચા પીવાની ટેવ પડી ગઈ ને, ઈ 3 વાગે ચા નો મળી તો તમારું નહીં હાલે. તો પીવી જ પડે ને, કે માથું દુખે. ના ના, એ વાત સત્ય છે તમારી, એ વાત મુદ્દા જેવી છે મનસુખ બાપા. એટલે ભાઈ આ બધી અંધશ્રદ્ધા છે, એમાં નહીં પડવાનું. ઈ આપણી બધી બકડકોમ રહીને ઈ આ દેવી દેવસ્થાનમાં સોટી છે. ના ના, અંધશ્રદ્ધા નથી મનસુખ બાપા, એટલે ટ્રાય કરવી છે. તમને ફોન કરવો વીસી કરી દે, ભગવાન કરવાનો છે. અમારો તો એવું છે, વીસી કડ છે જ નહીં ભાઈ. એ અમારો પનારો કરે ને એને વીસી જનાવર કડતા જ નથી. અમે મોટા જનાવર તો અમે છીએ, બીજા કઈડે ક્યાંથી? ના, એમ તો આપડેથી તમે મને કઈ કીધું એટલે મારે તમને એમ કહેવાતું નથી. તો તમે કીધું ને કે વીસી કરી એટલે મને ફોન કરવો, એટલે મને એમ થાય તમે મંત્ર બંત્ર કરી મટાવી દીધું. અમે આવા મંત્ર માનતા જ નથી. ઈ મંત્ર બોલનારો રહ્યો ને એને કઈ કનજ બેટકું ભરાવી પછી બોલજે મંત્ર. મંત્ર બાજવા કરાવે તો કઈ બાત ભાઈ, એને લઈ જાઓ. એને હવે એની પાસે તો મંત્ર જ છે. જો ઈ ફોન માં તો બોલે એને કઈ ન થતું હોય તો એને કરડાવો. હા, બરાબર છે. મંત્ર એની પાસે, ઈ દેવ એની પાસે, પછી એને કઈ થાય. વીસી ગળાને સડતોય ન હોય. ઈ ભલે એને નો સડતો હોય તો નાગ મૂકી દો, એને કઈ ન કરે. મંત્ર છે. તમારી વાત સાચી દીકરી. આમ તો એમ નહીં, એની પાસે મંત્ર હોય, એને કઈ બટકું ન ભરે, એને બટકું ભરે ચડાઈ નહીં, એટલે પછી ઈ મંત્ર બોલ્યા કરે અને ઓલે બોલે બટકા ભર્યા કરે. એને મંત્ર ચાલુ રખાય. એટલે આવા ઘેલાગીરી નો ફાર નથી. આમાં આ દેશમાં આમ જ આપણે દુઃખી થઈ ગયા. આમાં પડાય નહીં. ના, આપણે તો ક્યાંય આ તો ક્યાંક જીમમાં હોય, કોકને કહ્યું આપણે મૂલી બુલી હોય તો આપણે તો એવું હોય ને તો સીધો દવાખાને લઈ જવાનો, 150 રૂપિયાની ઇન્જેક્શન મારી દે એટલે તરત જ બંધ. નહીં મંત્ર બોલવું નહીં કાંઈ. બરાબર. બીજી લપમાં પડાય નહીં. એમને તમે મનસુખ બાપા માનતા નથી, ભલે તમે ન માનતા તમારો પ્રશ્ન છે, પણ હું માનવાની વાત ન કરો. સાંભળો, ઈ માનો છો ઈવડા ઈ દુખી છે, અમે નથી માનતા એટલે અમે સુખી છીએ. ઈ વાત સાચી છે. જેટલા માને છે એને ઘરે ખાવા ખીચડ્યું નથી ને આવા મંતરમાં પડ્યા છે. અમે તો મંત્ર ને માનતા નથી તોય અમે મહાન બધે સુખી છીએ. ના ના, મુદ્દા જેવી વાત છે. આ કરોડપતિ માણસો છે એ કોઈ થોડાક માનતા હોય. બરાબર છે. તમે સમજી ગયા. અટન તમે आज फोन તમે अंबानी करो ना, अनंत अंबानी के वीसी जो काटता है तो उसमें क्या करना पड़ेगा, तो वो बोलेगा કે દવાખાને જવું પડે. એને ખબર જ નથી. એ મંત્રની વાત ન કરે સાહેબ, એને ખબર જ નથી. આપણે તો માતાજીને નિવેદ કરવામાં જ નેવરા નોરિયા, પિતૃ પાવામાં જ નેવરા નોરિયા, હરાજ નાખવામાં જ નેવરા નોરિયા, આખું કુટુંબ. સાચી વાત છે. પિતૃ કેટલા કર્યા. મહિને દેવના બધા કારખાના હાલ્યા જ આવે છે. દશામાનું પતત ગણેશ ભગવાન આવે, ગણેશ ભગવાન નું પતત શીતલામાનું આવે. 33 કરોડ દેવતા તમને બાપ નિવેદ કરી કરીને નેવરા નેરિયો પૈસા બધા એમાં વી ગયા. નહીં મનસુખ બાપા, એમાં તમારી વાત સાચી છે. આમ જો એમાં શું કીધું કે આપણે આ નિવેદ હોય માતાજી નું કરીએ, બરાબર કરીને કે આપણે ગાયને ખવડાવી દઈએ, ગાય કે માંદી પડે બરાબર એનો ખર્ચો આવે, એ કે પાપ આપણે આપણે એવો તો કોઈ કે નથી એમાં ઘર નાખી દઈએ કિલો 100 કિલો તો કે ગા માંદી ન પડે. હવે એવું મેં કોઈ જોયું નથી ઘર રાખીને ગાને ખવડાવે એવું. ભાઈ આ બધી વસ્તુ છે ને અંધશ્રદ્ધા છે, એમાં પડે તમારું કઈ વરે નહીં. આ કડુકા ની અંદર કેટલા આપા બે આડ્યા ત્યાં કણે બધા એકય નાગ નથી, મણિધર એકય નથી. શું કર્યું છે? ઓલા ભોપીડિયા રાખ્યા હોય એટલે હું ધોઈડમાં પડ્યા રહી. બાપો મણિધર હોય ઈ રહી એને ફૂફાડો માર્યા ભેગો મોરલીઓ ડગડગાવી દઈએ. ના, એમાં તમારી વાત મુદ્દા જેવી છે. હા, જ્યાં મણિધર નીકળ્યો હોય ને તો બાપા ત્યાં વાદી ની રાઈડ પડવી જોઈએ, એવા મણિધર નીકળે. ના ના ના, સત્ય વાત. વાદી ની રાઈડ બોલવા છે, સાચી વાત છે તમારી. કેટલાય વાદી નાગ કરડવાથી મરી ગયા. ના ના, મુદ્દા જેવી વાત છે. તમે કોક વાદી ને પૂછજો કે તમારા વંશવારસો શેમાં મર્યા? નાગ કરડવાથી મરી ગયા. ના ના, એટલે કેવું હોમાં એક મણિધર નીકળે એમાં તમે સાચા છો. હવે ઈ કઈડો હોય ત્યાં મંત્ર બોલવાનો વારો નહીં, તરત ટેટી ફાટી જ રહી. બાપો પૂછવા ન દે એમ નહીં. મણિધર તો મોહન બાપા મનસુખ બાપા ને કોઈ કઈ રીતે ઢૂંઢ્યો એમ કે છે કે એના માથે આમ લાલ બત્તી ચમકતી હોય હીરા જેવી. સાચું છે? એટલે ઈ મને તમને સમજાવવા હાટું થઈને લાલ મોટી હમકતું હોય ને એમાં હીરા ટાક્યા હોય ને તમે જોવા ગયા છો. ના, આપણે નથી જોયું એટલે મેં તમને પૂછું છું. મેં નથી જોયું એટલે તમે જોઈએ મણિધર એમ. ભાઈ મણિધર ક્યાંય બારે ન હોય, એ રાઈતી હોય એમ કે છે. નાનો કે સારો ખોટતો હોય ને
એને મત થઈ આમ બતી જવું આમ કોઈ કે હીરો એવો હોય. જામનગરમાં મારા મિત્ર છે, હમ એ નાગ પકડવાનું કામ કરે છે. હમ એને તમે ફોન કરજો, હમ કેટલા પ્રકારના નાગ હોય એને, કેમ કે ઈ એમાં ભણ્યા છે. ના ઈ વાત તમારી સાચી, જો તમે ભણ્યા ના મુદ્દા જેવી વાત છે તમારી. એટલે ઈ એને છે ને પકડવા, અને એની પકડવાની પ્રેક્ટિસ હોય. ઈ ભોડેથી હા, જ એમાં પકડે, તમે કુદરત સાચા નો છો. પકડે ને બાપો બટકું ભરી લે. નહીં બસ તમે આજે પ્રેક્ટિસ બીજું કઈ મોટું, ન થાય બરાબર છે જેટલા ને? માણસને પકડવા હોય ને તો ડોકાથી જ પકડવા પડે. તમારે જનાવરને પકડવું હોય ને તો મોઢેથી જ પકડવું પડે. નાગને પકડવું હોય ને તો મોઢેથી જ પકડવો પડે. ગમે એને મારવું હોય ને તો મોઢેથી જ મારવો પડે. એ આવા નાવા ગલકા ઉભા કરીને જિંદગી માણીની બગાડી. ના ના મનસુખ બાબા વાત સાચી છે તમારી, કે આપણે ટ્રેન કરતા તમને આવડતું નથી, હું ડોક્ટર બેહાડતું તો ક્યાંથી મેળ આવે, બરાબર જ છે ને? ઘણા બિચારા આવી રીતે મંત્ર બોલવા મરી ગયા છાપામાં છો. માતાજીને મોઢે ના, લઈ ના, ગયા, ના, કેટલી કેટલી ફાટી વીસી કઈડવામાંથી મરી ગયા. ઈ દવાખાનાનું કીધું ને કે બરાબર તમારા પર રોકવો જવાબ હોય ગમે નહીં તો હું તમારા વિડીયો જોઉં એટલે મને એમ થયું કે મનસુખ બાપાને ફોન કરીશ કે તો મનસુખ બાપા ઈ મેં જોઈ લીધું, ગમે એવો માણા હોય ને તમે કહી દો કે તું ગમે એવું આવતો રહે. અમારે કાંઈ નથી, અમારે તો બોલવાનું, સાચું બોલવાનું. તો હું તમને કહી દઉં કે હા 2 હતા હો ભાઈ, અને તું ક્યાંય જાતો નહીં, મરી જાઓ. ના ના વાત તમારી બધી મુદ્દા જેવી છે ને તમે ગમે એવી તોપ હોય એટલે કહી દો છો કે તારાથી કાંઈ ન થાય. ઉભા તમે વીસી ની વાતો કરો, કહું છું કે મસર કરડે ને મેલેરિયા થઈ જાય બાપો 8 દી દાખલ કરવો પડે. હા એમાં તમે હાચા અમે જોયા. હવે વીસી ઉભા વીસી મોટો મચ્છર, હા મચ્છર મોટું વીસી. વીછી તો વીસીમાં તો મંતર બોલે મટી જાય છે. આમાં તમારો બાપ બાટલા ચડાવો તોય બચતો નથી. ના ના નહીં તમારી વાત સાચી છે કે આમાં મચ્છરમાં આ ગણાય ને પાટલા ચડાવવા મુદ્દાની વાત છે. અને લેબોરેટરી કરવી પડે. હા એમાં તાવના પ્રકાર હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, મેલેરિયા હોય, વાયરસ હોય. હવે બીજી વાત પૂછું, મારે તો કઈ કામ નથી, તો તમને પૂછું છું, વાત સાંભળજો. ના ના બરાબર, આ તમે જો મેં કાયદેસર વાત કરી તો તમે મને કાં ટૂંકારે નો ગાઈડ નો વાત કાયદેસર કરી, વાત કાયદેસર જ કરો છો ને તમે. અહીં અમુક જે લાગી રહ્યા હોય એટલે બસ કેતા હોય બધું. હું તો તમારે આમાં બધી બરાબર છે ને કે હવે એને હળવું જ પડે. મારા કહેવાય છે કે કોઈ બાજુ આવે તો હું નમતી દઈ દેવાની કે ભાઈ ભૂલાઈ ગયું તો કરવાનું ન હોય. તો તમે ગમે એ કહી દો છો એ પાકું થાય કરીએ તું કે હિંમત કહી દો એ પાકું છે. વાતો રાખી ભાઈ બધાને યાર. બરોબર, એટલે એ ક્યાંય માતાજીમાં દેવી દેવતા પડી અને દુઃખી થતા ને એ છે હું કહું મનસુખ બાપા, માઇન્ડ યુ કરો છે ને આ બધું. હવે હું તો તમને એમ કહું છું કે માઇન્ડ યુ કરો, કોઈ ભગવાનના માઇન્ડ યુ હુકમ અપમાન કરો. આપણા જીવતા છે ત્યાં સુધી બધું માયાની છે. તમે મરી જવાના, હું મરી જ જવાનો છું. હું ક્યાં અપમાન કરું? હું ક્યાં અપમાન કરું? હવે મારા બાપા તમારા ઉપર કેસ થયો તો બહુસર માનો નતો થયો. ઈ તો કેસ તો થાય, તમે જેટલું બોલો તો આમાં તમારી માં કરવો હોય તોય થાય. મેં તમને કીધું ગાયર નો દો તોય થાય. હા બરાબર, મેં તમને ફોન કર્યો ને એ વાતમાં તમારી હાથ. તમારી માં કેસ કોઈ પણ માણસ કરીએ, તમે ફોન કરો એમાં કેસ થાય. હા હું સમજાય મેં તમને કીધું ને, હાથો પાડી ગઈ બરાબર છે ને કે આપણે ફોન કર્યો તો કાંઈક બોલે એટલે થવાનું જ છે ને, એ બરાબર છે ને મનસુખ બાપા? કાંઈ નો બોલો ને મને એટેક આવીને મરી જાવ ને તે માતાજી એટલે તમારે સીધે તમારી માં કેસ થાય. મારા બાપા ને ફલાણા ભાઈએ ફોન કરી અને માનસિક ટોર્ચર કરતા એની અટણ મૃત્યુ થયું છે. હવે આને જ્યાં લગન ધરપકડ ન થાય ત્યાં લગન મૂકવા નહીં. મરી જાય ને મનસુખ બાપા મારા જેવા. ઓલા વીસી તો સડતા સડે, આ વીસી સડી જાય ને તો સાચી વાત છે. ના ના મનસુખ બાપા તમે કીધું ને વાત સાચી છે. ઓલો વીસી ને આ વીસી એ આમ જ થાય છે. તમે કીધું ને એ રીતે કરું મને હુમલો આવી જાય તો કે મારા બાપાને માનસિક ત્રાસ જોઈએ છે. તો તમે તમારી વાત ભગવાન બરાબર છે આ બધી. એટલે વીસી કરડે ને એમાં મરશો નહીં, નાગ કરડશે ને એમાં મરશો નહીં. જો માણા કરડી ગયો ને તો તમારો બાપ કોઈ કીધું ઝેર ઉતરશે નહીં. ના ના મુદ્દા માણાનું ભરવાની સાચી વાત છે તમારી મનસુખ બાપા. જેટલા સંસારમાં કરડ્યા ને બધા માણા કરડી ગયા ને એમાં મરી ગયા. ના ના એ મેં તમારું જોઈ લીધું. માણસ બટકું ફરી જાય, બીજી વાત ભૂલી જાઓ. ના એ સાચું જ છે તમારું. બરોબર. હવે તમારું ગામ કયું છે? મારું ગામ આમ રવની બાજુ, કલાણા બાજુ. કઈ બાજુ? આમ રવની જોયું, રવની જુનાગઢ બાજુ. ના ના એ બાજુ રહી ભગવાન વાડીમાં. તમારું નામ શું કીધું? રૂડાભાઈ. હે
રૂડો રબારી. રૂડાભાઈ. હા રૂડાભાઈ આખું નામ? રૂડા. તમે તો મનસુખ બાબુ આખું નામ એટલું બધું શું કામ છે ભગવાન? નામ આમાં એવું હોય કે સરનામું પૂરું મારું કેમ હું સરનામું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ મનસુખ તાલુકો બાબા, કોટડા સંઘાણી. એમ નહીં, તમે મારું સરનામું આપો, મેં તમને કાંઈ કીધું નથી, તમે મને કાંઈ કીધું નથી. અરે એવું કહેવાની વાત નથી. હમ. ખાલી પૂછવું, તમે ફોન કર્યો તમારું નામ તો પૂછવું પડે ને, કે નામ રૂડો પૂછવું. રબારી તમે એટલા 20 કિલોમીટરમાં આટલા એરિયામાં કેમ રૂડો રબારી? એટલે બાપાને કહું કે આપણું નામ જ એવી થઈ ગયું છે. એમ નહીં, આખું નામ. રૂડા મેં તો મકવાણ. હાલો. બસ બસ. અને ગામ કયું કીધું? કલાણા. કલાણા તાલુકો? અરે મનસુખ બાપા તમે તો ઉપાડ્યું ધોળાજી. બોલો. અરે આ વીજી ખરાબ છે લા. ના ના વાત સાચી છે. મારાનો વીસીનો ભરવાની બાપા મનસુખ બાપા એ મારાનો વિશ્વાસની સાચી વાત કરી. હું ક્યાં બાપા જેવડો છો? હા હું ક્યાં બાપા જેવડો છું? તમારી ઉંમર કેવડી? તમારી ઘીરે છોકરા ને ઘીરે છોકરા હે ને એટલે અમારી ભાષા હોય બાપા બાપા કરી. સમજ્યા? તમારી ઉંમર કેવડી? મારી અત્યારે 33 તો છે. 33 વર્ષ. મારા 40 વર્ષ થઈ ગયા. મારા છોકરાને 23 વર્ષ છે. હું 14 વર્ષનો હતો ને પેલા તો નાનેથી લગ્ન કરી દેતા ને. હા એ તો મારામાં થઈ ગયા. હાથા થવો તમે પણ એમ નહીં. તો હવે આમાં પછી છોકરા ઘીરે છોકરા હોય એમાં બાપા ગઈ એમાં શું થઈ ગયા? તમે એક ડોહીમાં જેવા. તો મને એક ડોહીમાં ને મેં એમ કીધું મને દાદા કયો તો મને વાંધો નહીં. તો એમને એક ડોહીમાં મારી વાત સાંભળો. અમારા ગામમાં એટલે મેં એને કીધું ડોહીમાં બેઠા ને તો મને કે ડોહી તું ડોહીમાં કેને કે મને કે ઊંધું કહી લ્યો. એટલે માણસનો તો કઈ ભરોવો નહીં. ના ના અમે તો દાદા કહી દે વાંધો નથી. કેમ કે અમે દાદા લાયક તો થઈ ગયા છે. પણ મૂળ શું છે, તમે અમારી કરતા મોટાઓ ના આવું કયો સારું ન લાગે. એટલે એમ સંસ્કૃતિને હાથ લાચર ન લાગે. તો એટલે બાપા નો કહેવાય કોઈ નહીં ને. બાપા કહેવાથી પરિવાર થાય. એટલે એ વાત સાચી છે. એટલે આપણા બાપા સિવાય કોઈ બાપા કહેવાના ન હોય. સમજાય ગયું? કોઈ દાદા કેવું એ સંસ્કૃતિ વિરુદ્ધ નું છે. ના ના એ મને તમારી વાત સાચી છે. હું તો આપણે તો હું કેમ કોઈને આમ બોલું છે આપણે મોટાથી બોલશે મર્યાદા રાખી. બીજું તો હું હોય મનસુખ બાપાને કહું. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો યુટ્યુબ માં ચડાવો. હાલો વીસી કહી રહ્યો. ના 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 ભગવાન તમને સો વાર ના કરતા નહીં. આ બાજુ નામ જ ત્રીજો ફેમસ જ થઈ ઉમી. હે ફોટો જીને ચડાવવો પડે મનસુખ બાપા. જે માણસને ઓળખતું ન હોય ને એને ચડાવવાનો હોય. તમારો ફોટો મોકલો. આપણે વીસી કહી દો ને. વીસી ચડાવવો. તમે તો ઉપાડ્યો મનસુખ બાપા મને અત્યારના બોરમાં. ના હારા હાજુ કહું. આ પબ્લિક ને ખબર પડે વીસી કહી દે શું થાય. ના ના હું વાત કરતો હતો મનસુખ બાપા સાચી. કોઈ તમારી કોઈ મજાકની વાત નથી કે તમે કહેવાય ના. બરાબર કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો. આપણે યુટ્યુબ માં ચડાવીશું. ફોટો તો મારા વીરામાં જંગલમાં ક્યાં ગોતવા જાય? મોબાઈલ માંથી જાય ને. મોબાઈલ માં નંબર ગોતલી જાય. ફોટો ન ચડે. ફોટો આમાં ચડેલા હું એ તો જે માણસ ફોટો જેને ફેમસ થવું એનું કામ છે. જે માણસ ફેમસ ની વાત નથી. જો આ ફેમસ ને એ બધી મેટર છે ની અલગ છે. ફેમસ તો તમે તમારા કર્મ થી ફેમસ થાવ. હા એમાં સાચા તો તમે ફોટા મૂકીએ ફેમસ ન થાય. ફોટા તો આ પોલીસ વાળા પકડે એમાંય આવે છે. પણ એમાં ફેમસ ન થાય. એમાં ગુંડા જ ગણાય. ના હા ભાઈ મને વીસી ની ખબર પડી ગઈ કે હવે વીસી કરી દે તમને ફોન કરવાનો. મને ફોન નહીં કરો ને. દવાખાને લઈ જવાનું. સમજાઈ ગયું મને. એમ તો તમે ન કર્યું મંત્ર ભણતર પણ એનું કામ સારું છે મનસુખ બાપા. ખોટું નહીં બોલો મનસુખભાઈ. હા વાંધો તો કરડાવ્યા કરો જ્યાં કરો. બીજું એ દવાખાને નહીં. મેં છોકરાને કર્યો ને મેં ફોન ઉપર વારે કરીને 2-3 જણાનું કામ એવું કરી દીધું. ખોટું નહીં બોલું. હા વાંધો તો હવે તો તમારે સિંહ બી સામે આવે ને તોય તમારે કઈ થાય નહીં. કેમ કે તમારે મંતર લઈ લેવા. એ વાત તમે સિંહ નું કીધું ને એ આપણે ગામ છે આમ ગઈ બાજુ સિંહ ની દાઢ કે થઈ હોય. મેં તો વાત સાંભળી કે એ મત્ર છે આમ કોઈ ગઈ બાજુ. એ બીજું બધું ગલકા કાઢી નાખો. અમે એમાં ન માની છે. દવાખાને આવી ગયા ને તમારી વાત મુદ્દા જેવી તો નો જ માનતા હોય નથી જાય. અમારે જરૂર જ નથી મંતર ની. બરાબર. મંતર વાળા ઘરે જઈને તો જોઈ આવજો કેવું છે. ના એ તો રામે જોઈ લીધું. જરૂર પડે આપણે કોઈની વાત આપણે દુકાન કરમ જોવા જોઈએ કોકના. બરાબર. કાંઈ વાંધો તમારો ફોટો મોકલજો. તમારું ઈ પાકું મેં જોઈ લીધું. તમે તો કોઈને તમે જવાબ દઈ દો સવો. જવાબ તો અમે તમારે જે હોય એનો તમે પૂછો એનો જવાબ દઈ. બીજું અમારે શું જવાબ દેવાનો? ના ઈ તો ના આમ કોઈ થોડી ગાંડાઈ કરો તો તમે આમાં ગાંડાઈ કરો એમ.
અમે કરી જ નહીં, કાપી નાખી ફોન જ. એ તો બરાબર ને, તમને તો કેટલા ફોન આવતા ને એમ બી તો હાલે નહીં ને. અમે કાપી નાખી ફોન. હા તો બરાબર. અમે એમ તમને વાત કરી તો તમે આખી કાયદેસરની કહાની કરી કે વિધિના કે મંત્ર ન હોય. નહીં, એ તો તમે આ અંધશ્રદ્ધાની વાત કરી ને એટલે તમારી હારી મેં વાત કરી, નકર હું વાત કરત નહીં, કાપી નાખી. પછી એક બીજું હજી એક અંધશ્રદ્ધાની વાત કરું. પછી આપણે ઝૂકો રાખ્યો હોય, ઝૂકો, હે આ ઝૂકો હોય કે આપણે દેશીમાં શું કે આપણે આંખમાં લાગ્યું હોય કંઈક આમ રાડું બારું, હા એને ઝૂકો કરી, આપણી ભાષામાં ઝૂકો કહી ને, હા, તો એને મારી કે તેલથી મત્ર એ મેં જોયું નજરી. એટલે આખી જિંદગી બધા મતરવાનું કામ ચાલુ રાખ્યું છે, મતરવાનું એક બંધ કરી દો એટલે સારું છે. હા તો એ મેં જોયું ઘણા વિશે ઓલો કરે અને કંઈક લાગ્યું હોય ને આંખમાં તો એ ઓલો કંઈક કરે ને તો એમાં ટીપા પડતા હોય કે તેલનું હોય, એ મેં જેવું તેવું જોયું છે. ઈ ભાઈ ઈ છે ને એ પોતાની ગ્રંથિ છે, એમાં અમારે કાંઈ લેવા દેવાનું હોય. ઈ અમારે કાંઈ કોઈ મતલબ જ નહીં. આખું મતરાવા જાવ કાલ તો તમે મૂતર નો ઉતર દે મતરાવા જાવ તો તમને સમજાવે કોણ? હાલો મને કયો છે. તમારી હવે તમે જો આખું મતરી દે ફલાણું મતરી દે એ બધા કોણ મતરાવા જાય? બુદ્ધિ વગેરે ના હોય. બુદ્ધિશાળી માણસ ક્યાંય ન જાય. હવે ગાંડે ની વાત કરો ત્યાં રિલાયન્સ વાળા ઝૂકો લાગે એ થોડાક મંત્ર કરવા જાય, એમાં તમે હાજર જ છો. હા એટલે એવી વાતો કરો, એ બધી હાવ લોન્ડિયસ વાતો છે, એમાં કઈ પડવાનું ન હોય ને એવી વાતોમાં ખોટો ટાઈમ બગાડાય નહીં. બરાબર? એટલે એવી બધી આવું તો બધું હાઈલાઇટ કરવાનું છે. એ બુદ્ધિ વગેરે ના હોય કરતા હોય તો અમારે એની ભેગું બુદ્ધિ વગેરે નું નથી થવું. ના એ તો બરાબર જ છે ને તમારે કરવા દો. ભલે તમારી ઈચ્છા હોય તો આમાં ફોટો મોકલી દો. ના ભગવાન આપણે ખુદ ફેમસ છે એની ઈચ્છા તો નહીં કોઈ 20 કિલોમીટર સુધી આમ 20 કિલોમીટર આમ 20 કિલોમીટર આમ. 20 કિલોમીટર નહીં, આ બહુ જ્યાદા કિલોમીટર હાલવાનું. ના ભગવાન આપણે વાતો કરી સત્સંગ આવી ગયું બસ, બીજું હું હોય મારા વીરા. તમે વગર ફોટો મૂકી દો હોય ને કરતા તમે હું ફોટો દો સારું. હું ખાલી બોલે ને એવા તમે સમજી ગયો ફોટા નથી મને આવડતો મંજુબા તો મૂકી દો, ખોટી વાત આપણે હોય નહીં. વોટ્સઅપમાં ફોટો મોકલી દો મારા ભાઈ. એ એકદી મોકલી દે. હું એકદી વિચાર કરતો હતો કે આ શબ્દ એને મનસુખભાઈને પૂછવું છે તો ખબર પડે કે સાચું છે કે ખોટું. તો તમે કીધું ને વાત મુદા જેવી જ નીકળી, ક્યાંય કે એવું કાંઈ છે નહીં, મંત્ર દવાખાને વહી જવાય. આ ડોક્ટર ની ડિગ્રી મેળવવા કરોડોના ખર્ચા કરે છે ને તઈ ડોક્ટર બને છે, એની પાસે ડિગ્રી હોય છે. એમાં તમે હાખા છો સાહેબ. જો કિડની બદલાવી નાખતા હોય ઈ ન્યા ક્યાં મંત્ર આવતા છે? ના આ જો જીવા તમે હાખા છો, કિડની બદલાવી નાખે છે. આ વાથી લઈ આવે કેટલા બીજા ગામ બોલાવે મલક માંથી. તમારું બ્લડ છે ઈ કયા ગ્રુપ નું છે? રામને ખબર હો ભગવાન. મંત્ર વાળાને ફોન કરીને લાઈન માં લઈ ગયો ગ્રુપ જરીક જોઈ દે. નો કહી દે, નો કહી હે ઈ નો કહી વાત તમારી સાચી છે. જો વીસી જેવું ખોટી વાતો બીજું શું કરવી? વીસી જેવું ઝેર ગોતી દે ગ્રુપ નો ગોતી દે ભાઈ તમારે એ પોઝિટિવ છે બી પોઝિટિવ છે. ના ભાઈ આપણે એને કઈ થોડી માતાનું થાય ને લાઈન માં લઈ જાઓ કે વીસી નો નથી ઉતારવો પણ કહે મારે ગ્રુપ જોઈ દેવું છે, ક્યાં ગ્રુપ નું મારું લોહી. ના આપણે નો કરીએ ભાઈ, એમાં બાંધવાનું થાય પછી. એમાં શેનું બાંધવાનું થાય? લાવો નંબર મને, હું ફોન કરું. મને નંબર બિચારાનું કામ આટલા એરિયામાં સારું છે તો હું કામ બધાને કોકને હેરાન કરવા દઉં? હેરાન નથી કરવા, ગ્રુપ પૂછી દઈએ એમ કહું છું એટલે મંત્ર ને બે મળી જાય. અને આપણે મંત્ર પૂછી લઈએ મહારાજ મંત્ર બોલો ઈ દિયો છે કેવા કલર ના. ના ના મુદ્દા જેવી વાત તમે વાત કરી ને એ વાત સાચી કરી છે. હાસી નહીં, નંબર દો. નંબર મારે જવું પણ આમ છોકરીમાં લેવા નંબર દો એટલે ભગવાન. પછી હમણાં તમે કહો છો ને છોકરાને કહી દો તમે ગપ્પા જ મારો. એટલે હું નહીં ગપ્પા નહીં, તમે કયો એને હું આપણે ખોટી વાત ન હોય ગપ્પા મારવાની, સમજ્યા? જો આમાં મુદ્દો દેવો પડે. અહીંયા સિસોડામાં આવ્યા પછી રહ નહીં કરવાનું ચાલુ થાય. પહેલાનો ફોન હું એને તમને એને તમે આગળના નંબર દો, બિચારો એટલે એરિયાનું સારું કામ કરે તો એની કોકની આપડે હું એને પૂછું કે મારે કયા ગ્રુપ નું બ્લડ છે એ કહી દો મંત્ર બોલી, તો એમાં હું ખરાબ કરું છું? ના એ કઈ નથી. તમારે બહુ ઈચ્છા આમ રૂબરૂ આપણે લાવી ગમે ને રૂબરૂ મારે ક્યાંય નથી જવું, કેમ કે મારે એવા માણે રૂબરૂ કામ જ નથી, એમાં રૂબરૂ ક્યાં જવું? ના તો પછી એને ધીરે રૂબરૂ આ વીસી ઉતારી ક્યાં ગામના? એમના વીસી ઉતારી ક્યાં ગામના? ભગવાન આ વીસી ઉતારી ક્યાં ગામના? એ આમ ચકના છે, ધોરાજી બાજુનો છે. નામ બોલો, ગામનું નામ બોલો.
ગામ નામ કાંઈ આવડતું નથી, ખાલી એના નંબર મને વાયા વાયા દીધા હતા ને બે કહું ત્રણ છું વાર. પેલા પાયા વિહોણી વાતો કરો માં, કાંઈક મુદ્દા માથે રહ્યો, આવા લાકડા ઉભા ન કરો. હું તમને ક્યાં કાંઈ કીધું, મેં તો ખાલી કીધું તમે મને સામે સવાલ જવાબ દીધા કે રૂડા ડોક્ટર માં વહી જાવે કે અંધશ્રદ્ધામાં ન રહેવાય. બીજું બધી શું વાત છે સાચી છે, પણ તમે હવે તમારું નામ હતું ગામ હતું તો તમે પૂછ્યું તો હશે જ ને. ના એની આમાં હું દીધું એકવાર હું મારા ઘરનાને વીસી કર્યો હતો. એ બીજું જવા દો, ગામ બોલો. કિલો હે એનું તો ધોરાજી, ગામ કયું ધોરાજી નું. અને ભાઈ નામ? હવે આપણે કોઈ નામે નથી પૂછ્યું, કોઈ ભરવાડ કે રબારી છે એ ખબર નથી કેવી જીનાતી છે એ. આ મા બાપ વગરનું હાલે નહીં લાંબુ. ઓકે ના મને મા બાપ ની વાત ક્યાં આવે, એ આગળ કઈક કઈ એટલે કઈક ક્યાંક ઘરે આવતા હોય તો હું ખબર કરવાની ને ઘરે જઈને મનસુખ બાબા મને નંબર દો હાલો. એના નંબર છે ને હું ના દો, તમે તો એના ફોન ઉપર ઓલા મારું કામ ન કરે, તમે દેવા 100 રૂપિયા. તો તમે મૂળ વીસી કઈડાવો છો ને ઉતરાવો છો એવું કરો એમ ને? હું તો ઈ બિચારો તમે હજી તમને ખબર છે ને કે અમે કઈડવાનો છે એવું તો તમે જાણો છો કે હું પછી મારું કામ ન કરે, મતલબ હજી તમે કઈડાવવાના છો ને મટાડવાના છો. આવો તો ફોન ઉપર તમે કઈડાવો, મેં કીધું કે આપણે રૂબરૂ એટલે ઘીરે જાય, બીજું હું એમાં બીવાનું એમ નહીં. તમે ઓમ કહો છો કે મેં જોયું નથી, હવે ઓમ કહો છો કે અમે રૂબરૂ જઈએ, તો તમે હાચા કઈ જગ્યાએ છો? નહીં બાપા તમે આંબળી લો, રૂબરૂ નથી બોલ્યો મનસુખભાઈ. તમે કીધું કે આપણે રૂબરૂ જઈએ, તમે મેં પૂછ્યું કયું ગામ છે ખબર નથી. હા તો એને ગોતી લઈ ગમે ત્યાંથી વીસી ઉતારે આમાં વીસી છો એટલે કાલે ઓલો માણસ કામ કરતો બંધ થઈ જાય કોકના. મનસુખભાઈ કામ છે ના કરવાનું, અમારે ક્યાં એવા કામ કરવા? અમારે વીસી કઈડાવો નથી, વીસી કઈડા એટલે અમને ખબર છે અમે એની કીધે મરવાના નથી, એની કીધે જીવવાના નથી. ના ના એમાં તમે આજે તો ગમે એને ફોન કરીને સીધા જ પૂછો કે ભાઈ આપણું બ્લેક ક્યુ છે તો મંત્ર એવા બધા કરતો અરે હું કહું મને વીસી કઈડો છે તો એને હવે નથી કઈડો ને કદાચ ઈ એમ કહી દે કે આ કઈડો છે ને મંત્ર ન્યા બોલો તો બુદ્ધિ વગર નો ગણાય ને. એ તો એમ જ થાય ને. હાલો હું એને હમણાં ફોન કરીને કહું ભાઈ મને બહુ વીસી કઈડો છે ને મને બહુ સીડ્યો છે, મૈન મંત્ર બોલવા. તો પછી ઉલ્લુ બનાવવાનો ધંધો એટલે ઉલ્લુ થોડુંક બનાવે મનસુખભાઈ. હવે તો કઈ ઉલ્લુ તો ઈ શું કરે છે? તો ઈ તમે સમજી ગયા કે ઉલ્લુ બનાવે, તો ઈવડો એ ઉલ્લુ નથી બનાવતો, એને ખબર નથી મને હાચો જ કઈડો નથી કઈડો. ઉલ્લુ નાના કઈક ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને. ઓય ભાઈ તમે બીજા લાકડા ભાંગો માં એમ કહું છું, બીજું કાંઈ મને ડીંડક ચડાવો માં યાર, ખોટો મગજ મારો બગડે એવું કામ કરો માં. ના તમને ક્યાં હું કઈ તમે ઉલ્લુ બનાવવાનું, તો ઈવડો ઉલ્લુ નથી બનાવતો. તો એને તો ખબર હોય ભાઈ, તો ઈ તો ત્યાં મંતર બોલે તરત જ કહી દે ઓલા મંતર કે ભાઈ રવા દ્યો કઈડો નથી. વિશ્વાસી વાળ આવતું હોય ને વિશ્વાસ છે એવા વિશ્વાસ અમે હું કામ કાલો છો મારા ભાઈ? તમે રાખો ને તમારી પાસે, તમે વિશ્વાસ રાખો, તમે બધું કરો, અમને હું કામ આ ગલકા બટકાવો? હું તો તમને કાંઈ કહેતો નથી, ખાલી બે વાતો કરવામાં હું તમને આવી વાતોમાં હું જે ખોટો કિંમતી સમય બગડે, પ્રજાની અંદર ખોટો ગેર મેસેજ ફેલાય અને ખોટી હાવ મેટર વાહિયાત થાય. મારો બાપો આવો હતો ને મારો બાપો તેવો હતો ને અરે એને ભૂકા કાઢી નાખ્યા, એટલે આવા લાકડા ઉભા કરવાના મારા ભાઈ. તમારી વાત તો એમને વિશ્વાસ વસ્તુ મને એવા વિશ્વાસ અમારે સોતો જ નથી, અમે વિશ્વાસ માનતા જ નથી, અમે દવા દારૂ લેબોરેટરી અને વિજ્ઞાન ટેકનોલોજી માની છીએ, અમારે વિશ્વાની જરૂર નથી. વાત તમારી સાચી છે તો હું તમને ક્યાં કહું છું કાંઈ? તમે કહો છો કે અમારો વિશ્વાસ, તમારો વિશ્વાસ મને ન દો એમ. મને ને આખી એમના બીજા કેટલા ફોન કરતા એ વિશ્વાસ લાવો ને હું જોઈ લઉં હાસો છે ખોટો, દિયો નંબર. મારે રૂબરૂ જવું નથી, મને ફોન માં દો તો હમણાં વિશ્વાસ આગળ હું ગોતી લે બેઠા. મને એ પછી ફોન ઉપર કઈક કે ને મારું કાન નો તો બધા હેડ કાર્ડ સમજાય એવું થાય, દાખલા થાય ને તો આમાં પછી અંદર જવું પડે. તમે ન કીધું તો ઈ પછી ભલે મારું જે થવું થાય અમે તો અમારી રીતે અમારે કાયદાની ભાષામાં કામ કરવાનું. કામ આખું બંધ કરી દો, બિચારા માણસને વિશ્વાસ હોય ને એને તમે ફોન કરો એટલે મંત્ર બંધ કરી જ દે. તો તમે અંધશ્રદ્ધા ફેલાવવામાં તમારો હાથ છે એમ કહો ને? ક્યાં અંધશ્રદ્ધા? હું અંધશ્રદ્ધા મારા વીરા ફેલાવ. તો તમે કહો છો કે એના નંબર નો કેટલાનું કામ થાય છે દીકરું થાય છે તો તમે તો એમાં માનો છો? આપણો મટી ગયો તો મને 2 વાર કહી દો, ફોન તમે બાબા હું કહું છું તો પછી અટાણે હું એને હમણાં ફોન કરું લાઈન માર્યો કે મને વીસી કહ્યો. હા હમણાં એ મંતર મને બોલવા કોઈને ઉલ્લુ નો બનાવે ને મનસુખ બાપા. તો ઈવડા એવું કરે છે એમ કહું છું, તમે એ બે ઉલ્લુ બન્યા છો એવું છે. હા
આપણે તો કોઈને એવા ઉલ્લું ન બનાવે મનસુખભાઈ. આમાં છે ને કઈ કોઈનું થાય કે ભાઈ તું કોણ નામ ઉલ્લું કોઈનું હાલતું હોય બિચારા ક્યાં આપણા પાસે રૂપિયા લે છે, આપણું કામ તો દે છે ને એમ. કરો કરો કરો, મજા કરો, હાલો રાખો. જય માતાજી, આવજો.